દાદાજી જય શિવ શક્તિ. સરસ મજાનું સવાર થઈ ગયું હોય તો ફરીથી સવારના તાજા વ્લોગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો મજામાં હશો, કારણ કે એક બીજી વસ્તુ વ્લોગ પાછો શૂટ કર્યો નતો, આજ પાછો વ્લોગ લઈને આવી ગયો છું તમારી સમક્ષ. તો અત્યારમાં મિત્રો આવી ગયા ગેરેજે. થોડુંક અડધી કલાક પોણી કલાકનું કામ પતાવીને જવું છે ખેતરે. કામ છે ખેતરે, લાઈનો ને એવું પાથરવાનું છે. લાઈનો ને એવું પાથરીને પછી જવું ધોલેરા, થોડુંક કામ છે ધોલેરા છે, બરાબર. કારણ કે કાલ કરવાનું પાણી ચાલુ એટલે લાઈન ને બધું કમ્પ્લીટ કરી નાખું પછી ધોલેરા જાઉં નિરાય છે. એટલે કીધું કાલ પછી ઘઉંની અંદર બીજું પાણી ચાલુ કરવાનું છે. એટલે બાકી લાઈનોના કંઈક કામ બીટકા બધી ક્યારામાં પાથરીને કમ્પ્લીટ કરી નાખી. કાલ સીધું સવારમાં હેન્ડલ મારવાનું રહે. સવારમાં પાણી અંદર પસાડી દઈશું, બરાબર. એટલે ડાયરેક્ટ આખી લાઈન ફરીલી રહે એટલે સીધું સવારમાં ચાલુ કરી નાખાય. લાઈન બાઈન તૂટી બૂટી છે, આ છે ત્યાં બીજી ખબર તરત પડી જાય. તો સારું, ચાલો તો ગાડીનું એનું કામ પતાવી દઈએ. થોડું કોન્સેપ્ટનું કામ છે, કોન્સેપ્ટનું ચેન્જ કરી નાખ્યું. પછી બાકી બીજું કામ સાઈડમાં અત્યારે રાખશું. જલ્દી જઈને આવી પછી કમ લઈશું. તમારી ગાડીમાં જય શ્રી રામનું મસ્ત કાનું એક લાઈટ ફિટ કરી છે. જો અત્યારે ફિટિંગ કરવાનું ચાલુ, આમ ચોટાડી છે અત્યારે. જય શ્રી રામ હતું, જય શ્રી રામ. હું શ્રી રામ ન કરું, મેં આખું જોતું પણ જય શ્રી રામને એક મેળવ્યું નહીં. નકર સે સ્મોલ ઝીણાક્ષરમાં હોત ને તો સારું લાગે, કામ થઈ જાત. નકરું શ્રીરામ વાળું છે મસ્ત લાઈટ. આપણે લાયા હતા આપણે મિત્ર દુકાને બોટકથી. કા તમે હાલ વાયરમાં કઈ ફેર્યા કાઢને ખાલી બેસી તમારે અત્યારમાં મિત્રો ધંધે લગાડ્યો કામે થોડોક સૌ ધોલેરા આવે આગ માય મિત્રો ધોલેરા જવાથી થયો ને તાકે મને લાઈટ ફિટ કરી દે નહીં કે અને કઈ આ નવરો મૂવો છે. આપણે કામ ધંધા વાળા તમને ખબર છે ને. લાઈટ ફિટ કરી જવું ધોલેરા પછી ખેતર જવાનું રાખું, બરોબર. ખેતર પછી જીવ ધોલેરામ તો બહુ જાજુ કામ, અડધી કલાકનું કામ છે. એટલે પછી ખેતર જાઉં ને તો ખેતર લાઈન બાજુ પાથરવી એટલે એમાં થોડોક ટાઈમ વધારે જતો રહે. હવે ખેતર હે આની ધોલેરા જવાનું બોલો, મારી ધોલેરા એ નહીં છે. એને થોડું ખાંડ ને એવું કંઈક લેવા જવાનું. તો પેલા બે અલગ અલગ ગાડીઓ લઈને જઈએ છીએ, બરોબર. હવે મિત્રો લાઈટ બેટ કમ્પ્લીટ ફિટ કરી દે, બે શેર કરી દઈએ. એટલે મિત્રો બધું કામ ક્લિયર કરી નાખ્યું. જો લાઈન કમ્પ્લીટ 5-3 નોકે કરી નાખી છે. હવે સવારમાં સીધું હેન્ડલ મારવાનું, બરોબર. આગલા ત્યાં બધી ક્લિયર કરી લ્યો ને તો કાલ બહુ મોડું ન થાય. ઘઉં મસ્ત બીજું પાણી ઘઉંમાં પી દેવી અને શિયાળું હોય. બહુ ટાઈમ વેસ્ટ, કેટલી વાર લાગી ગઈ. કારણ કે હાંધા મારવાના હોય ને કે હાંધા મારવા વાળો પાક છે. કપલીનું ને વળીને મારવું પડ્યું. જોકે લાઈનના ફટકા ફેર્યા હતા. કોઈ પણ ભાગમાં પાવાનું, અહીં પણ ભાગમાં પાવાનું. તો વચ્ચે હાંધા અમુક માઇનસ કરેલા હોય એટલે આપણે નવા હાંધા કમ્પ્લીટ મારીએ ને આપણે ગીને મારા પપ્પા આવ્યા હતા એટલે કામ થઈ ગયું. તો તમે આ શેઢાને બધા રંગાળંગ એટલા આવ્યા ક્યારે નહીં મારી દીધા. તો મારા પપ્પા બીજા ખેતરથી આવ્યા ત્યાં મેન લાઈનના હાંધા પછી માર્યા. ધોરિયાના બધા મેં મારી દીધા હતા ક્લિયર બધે કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો થઈ ગયા વલરા. ત્યાં દવાનું હું લઈને આવ્યો છું. શરદી ઉધરસ જેવું થોડુંક છે. દવા કમ્પ્લીટ લઈ લીધી હશે, વાંધો નહીં. રાત્રે ઉધરા બધું વધારે આવે. સારું, ચાલો હવે જેવી ઘરે ગાડી એવું કામ છે, કામમાં પતાવી. ચાલો રાત્રે કામ આજરું પડ્યું, બોલો. ગેરેજનું એક ધારું કન્ટિન્યુ કામ ચાલુ હોય. વાળું પાણી કરીને આવતું ગયો. ગેરેજ ખુલ્લું હતું. પછી ધર્મેશ ઘડીક હેન્ડલિંગ કરતો હતો ગેરેજનું, બરોબર. કા ધર્મેશ કામ તો ધબધબાટી ચાલુ છે. જ્યાં બધી અત્યારે કેવું ખોલી મૂક્યું આગળથી બધું નોખું કરી નાખેલું છે. વાઇઝરનું બધું જોવો તો જેટલું થાય એટલું કામ ખેંચ લઈ. કાલ પછી સવારમાં પાણી ચાલુ કરવાનું છે પાછું. એટલે લાઈનને બાઈન પાથરી આવ્યો તો બધી લાઈનો કમ્પ્લીટ કરી નાખી. એટલે કાલ પછી પાણી ચાલુ કરવું. પછી કાલે સાંજે ઘડી બગડી બચ્યું એમ કરીને ગાડી ઓકે કરી આપી દઈશું. ઘણું જ કામ ગાડી બાકી છે. ચેન ચક્કર છે, પાછળના સંપર્ક બદલાવાના છે, આગલા સંપર્ક અત્યારે ભરવાના છે. કોન્સેપ્ટ જોકે નાખી દીધા. વાયરિંગ ઓન કરવાનું છે, બેટરી ચાર્જ કરવાની છે, વાયરિંગ બધા ઇન્ડિકેટરથી માંડી ટોટલી વાયરિંગ કમ્પ્લીટ કરવાનું છે. ટાઈમ ઘણો વેસ્ટ થઈ ગયો એમાં.
અને એન્જિનમાં થોડોક નોર્મલ અવાજ છે, એન્જિન અવાજ જ કાઢવાનો છે, એટલે ઘણું કામ છે. કલાક સુધી એક કોઈ ખેતર ટાઈમ પાણી ચાલુ કરવાનું એટલે કલાક સુધી ખેતર ન કરતો. કાલે તો કઈ ગાડી ન કરે ઉપરી કરી નાખત ઘડીકમાં. અને કાલમાં પાણી ચાલુ થાય એટલે બધી જોવું પડે ને. સારું, કંઈ વાંધો નહીં, ચાલો તા ધર્મેશ હેલ્પ કરાવવા આવ્યો છે એટલે વાંધો નહીં, નહીં જાય બચ્યા રાખશું બરોબર. સારું, ચાલો. The next day. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયા. કચરા પાણી ચાલુ કરી નાખ્યું છે જોરદાર. એરિયામાં ડાયરેક્ટ આવી હાથો નાખ્યો છે. ઉભાને વાળ્યો જાય પાણી ખેરો પીવી ગયો. બાજની સાઈડ જોડું જાય પાણી આગળ આગળ. આ કંઈક નજારો છે. ઘઉં મસ્તી કાલે મિત્રો થઈ ગયા જોરદાર. બીજું પાણી ધબધબાટી ચાલુ હોય એટલે વાળો થાય પાણી પાણી પાઈ રાખી અને લાઈન થોડીક કરવી પડશે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના બપોરા કરી લીધા. ખેતરમાં હાઈલો જવું છું. હવે ટ્રેક્ટર પડ્યું અહીંયા ટિફિન ને હોતું ને ત્યાં જમી લીધું. હવે જતરો પાણી ક્યારામાં બરોબર નાખો ચાલુ કરીને રાખવું. સીધો નાકામ વાળીને ખાવા બેસી ગયો હતો. ખાઈને હવે ડાયરેક્ટ પાણી વાળો કન્ટિન્યુ ચાવું તો રાખીને એક કોમેડી રીલ એક મસ્ત શૂટ કરી છે મિત્રો. સ્ટેન્ડ આજ ભૂલાઈ ગયું હે ને મોબાઈલ કંઈક ટેકાવવો પડશે શેઠે બેઠે. આ તો શેઠે આમ તો શેઠ જ બનાવવું કોરામ મજા આવે છે. કાપી વચ્ચે બનાવવું તો હાલો ઢેફા ઢેફા ભેગા કરી ગયા છે. વચ્ચે આ ડફો મૂકીને ઉતારી લીધી બરોબર. સારું હાલ મિત્રો મશીન તો ચાલુ એટલે બંધ થઈ ગયું હતું. કમ્પ્રેસર ઘટી ગયું હતું. તાત્કાલિક મેળવીને કમ્પ્લીટ સ્ટાર્ટે કરી નાખ્યું તમારા ભાઈ. તો કેમિકલ તો ખરા ને કોઈ વાંધો નહીં. કમ્પ્લીટ સ્ટાર્ટ કરી નાખ્યું કે એક બે હેન્ડલ ખવડાયા. તો એ તમને કમ્પ્રેસર જતું રહ્યું છે યાર. ચાલુ એટલે ગમે હવાની અંદર ચાલુ હતું ને એટલે મેં કીધું દિયાતમાં છે અત્યારે બી હાલત બરોબર. જેમ બે કેરા પવાઈ દીધું ભણીને ચાલુ કરવા દે દીધું. ભણીને ચાલુ કરી દીધું. આજ તમારા ભાઈને જવાનું છે ટ્રેક્ટર લઈને. કારણ કે સવારમાં ટ્રેક્ટર લઈને આવ્યો હતો એટલે ટ્રેક્ટર લઈને અત્યારે ઢક્કન વાયર બંધ છે. ધ્યાન રાખ્યું પડે ને કરતા રહ્યા કમ્પ્લીટ લાગી જાય. ઝટકો બંધ કરેલો થતા રે હમણાં ટ્રેક્ટર બહાર કાઢ લેવી પછી કરશું ઝટકો સ્ટાર્ટ પાછો બરોબર. દુસરે મિત્રો મસ્તી કરી કોમેડી રિલેક્સ શૂટ કરી લીધી હે બરોબર. હવે જતા એ ક્યારે બરોબર પાછા હવે 2-3 કરી દીધું શૂટ પણ કઈ સારું મેળો જ ન આવે. ટાઈમ જ ન મળે 2-3 રીલું શૂટ કરી દીધી. ચાલો પાણી પહેલાં પી લો. તરસ બહુ લાગી છે. ક્યારનું પાણી નથી પીધું. એ આપણા પાણી કા ડબલા ખેતર આવું જોઈએ મિત્રો મજા આવી જાય. પેલા ઉનાળાના ઘાનું આ ડબલું હોય કપડું ચડાયેલું હોય ને ખેતરે સમજી લો સીમના ડબલા છે ટ્રેક્ટર રાખવાના.